ભક્તજનની માં જગદંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે, જે પગલે આજે સવારથી જ માં અર્બુદાનું આદ્ય સ્થાન ગણાતા ખેડબ્રહ્મા મંદિરમાં સવારથી જ ભક્તજનોની લાંબી કતારો લાગી। સાથોસાથ છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત રૂપે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ અન્નકૂટ આરતી, પૂજા સહિત ધ્વજારોહણ વિશેષ રૂપે ભાગીદાર બન્યા। સાબરકાંઠાના ખેડબ્રહ્મા ખાતે જગત જનની માં જગદંબાનો પ્રાગટ્ય દિવસ હોવાના પગલે સવારથી જ હજારોની સંખ્યામાં ભક્તજનોમાં અંબેના દર્શન માટે લાંબી કતારો લગાવી હતી। જો કે માં અંબિકાનો આજે પ્રાગટ્ય દિવસ હોવાના પગલે તેમના દર્શનો વિશેષ મહિમા રહેલ છે। આજના દિવસે માં અર્બુદાના દર્શન થકી માનવ જીવન કલ્યાણકારી બનતું હોય ત્યારે છેલ્લા કેટલાય વર્ષોથી નિયમિત રૂપે માં અંબેના દર્શનાર્થીઓ આજે પણ માં અંબેના દર્શન થકી ધન્યતા અનુભવી સાથોસાથ આજના દિવસે અન્નકૂટના દર્શનનો લાભ મેળવી માં જગદંબેની પ્રદક્ષિણા કરી ધન્યતા અનુભવી। જો કે માં જગદંબાનો આજે પ્રાગટ્ય દિવસ છે, જે પગલે સ્થાનિક વહીવટી મંડળ દ્વારા પણ તેની વિશેષ ઉજવણી કરાઈ। જગતજનની માં જગદંબાના પ્રાગટ્ય દિન નિમિત્તે સવારથી જ મંદિર પરિસરમાં પૂજા આરતી, યજ્ઞ તેમજ ધ્વજારોહણની તૈયારીઓ કરી હતી। દર વર્ષે પોષ પૂનમ સહિત માં અંબેના પ્રાગટ્ય દિવસ નિમિત્તે મંદિરની ધજા બદલાતી હોય છે, જે બદલવામાં આવી હતી। જો કે દર્શનાર્થીઓ માટે માં અંબેને ધરાવવામાં આવતા અન્નકૂટનું પણ આજે વિશેષ મહત્વ હોય છે, ત્યારે સવારથી જ અન્નકૂટ સહિત માં અંબેના જન્મદિનની ઉજવણી હતી। તે નિમિત્તે કેક કાપી માં અંબેની વિશેષ પૂજા આરતી કરાઈ। જો કે માં અંબેના જન્મદિન નિમિત્તે આજે હજારોની સંખ્યામાં ભક્તજનો દર્શન થકી ધન્યતા અનુભવી છે, ત્યારે સમગ્ર દિવસ દરમિયાન ભક્તજનો માટે પણ સ્થાનિક તંત્ર દ્વારા વિશેષ દર્શનનો લાભ મળે તેવું પણ આયોજન કરાયું છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। પૂનમના દિવસે ખેડબ્રહ્મા માતાજીના દર્શન કરવા લોકો શહેરમાંથી ઉમટે છે, ગામે ગામથી લોકો આવે છે। અમુક લોકો અમુક શ્રદ્ધાથી પગપાળા દર્શન કરવા પણ આવતા હોય છે। આજે અમે 25 વર્ષથી પગપાળા દર્શન કરવા આવીએ છીએ અને માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે છે। માતાજી સૌની મનોકામના પૂર્ણ કરે તેવી હું બધાને કહું છું। માતાજી આજે પોષી પૂનમના દિવસે માતાજીમાં મેળો ઉભરાયો એટલી બધા દર્શન કરવા આવી રહ્યા છે। ભક્તિબેન રાવલ। જય અંબે। આજે પોષ પૂનમ જે માતાજીના જન્મદિવસ તરીકે મનાવવામાં આવે છે, તે નિમિત્તે માતાજીનો જન્મદિવસ ધામધૂમથી ઉજવવા માટે શ્રી ખેડબ્રહ્મા અંબિકા માતાજી ટ્રસ્ટ તરફથી પૂરેપૂરી તૈયારી કરવામાં આવી છે, જેમાં સવારે આરતીમાં હજારો શ્રદ્ધાળુઓએ માતાજીની આરતીનો લાભ લીધો। એ પછી માતાજીની શોભાયાત્રા મંદિર પરિસરમાં કાઢી મા અંબિકા માતાજી અને શિવજી ભગવાનની ધજાનું આરોહણ કરવામાં આવ્યું। એ પછી માતાજીની જન્મદિવસ નિમિત્તે કેક કાપી માતાજીની જન્મદિવસ ઉજવી અને માતાજીને શુભેચ્છા પાઠવવામાં આવી। માતાજીના અન્નકૂટનું પણ આજે આયોજન કર્યું છે, જેનું દર્શન સવારે 6:30 થી બપોરના 12:30 સુધી થશે। સજની આરતી 6:30 વાગે છે અને અંતમાં માતાજી દરેક યાત્રાળુની મનોકામના પૂર્ણ કરે એવી શુભેચ્છા છે। જય અંબે। ખેડબ્રહ્મા માતાજી મંદિરમાં માતાજીનો પ્રાગટ્ય દિવસ પોષી પૂનમનું ખૂબ અનેરું મહત્વ રહેલું છે। આજે સવારે માતાજીના મંદિરને ખૂબ સુંદર ફૂલોથી શણગારવામાં આવે છે। વિશેષ અમને આજે અન્નકૂટ ધરાવવામાં આવે છે ટ્રસ્ટ દ્વારા અને ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારે માતાજી આપણને જાણે સાક્ષાત દર્શન કરાય આપણી એવી અનુભૂતિ થાય છે। હું છેલ્લા 25 વર્ષથી માતાજીની આ પોષી પૂનમ નિમિત્તે હું દર્શન કરવા પરિવાર સાથે આવું છું અને ધન્યતાનો લાભ લઉં છું। જય શું લાભ આપનો? ગોપાલ પટેલ, ખેડબ્રહ્મા।